આજે તો સવારમાં ખેતરમાં જોયું તો વાઢેલા તલ હતા એને પૂરા વારવાનું કામ ચાલુ છે. થોડાક વાઢેલા તલ ભેગા કરીને પછી એને આવી રીતે આમ બાંધી દેવાના. અને મેં એક પૂરો ઉપાડ્યો પણ મારાથી તો ઉપડ્યો જ નહીં, બહુ જ વજન હતો. પછી મેં નાસ્તો કરી લીધો, અથાણું ને રોટલી. હવે હું ને શ્યામ ને કામાક્ષી અમે ત્રણેય માંગરોળ જાય છે. તે દિવસની મારે હજી થોડીક ખરીદી કરવાની બાકી રહી ગઈ હતી. કામાક્ષી આગળ બેઠી હોય એટલે એની ચોટલી તો શ્યામના ગળાનો હાર જ બની ગઈ હોય. પવનમાં એટલી નડે ને કામાક્ષીની ચોટલી, ને એને પાછું આગળ જ બેસવું હોય. પોતાને પવન લાગે તોય પાછળ ન બેસે. માંગરોળ પહોંચીને થોડી ઘણી ખરીદી કરી લીધી. અને તડકો કે મારું કામ એટલે પછી અમે ઠંડો ઠંડો કોન ને કેન્ડી ને એ બધું ખાધું. કામાક્ષીએ કેન્ડી તો મંગાવી પણ એનો જીવ તો મારા કોનમાં જ હતો. પછી નીકળી ગયા પાછા અમે ઘરે જવા માટે. આજે તો હું ચુંદડી પણ લેતા ભૂલી ગઈ હતી, શેકાઈ ગયા તડકાના અમે તો. અને જોઉં આ છે આજની મારી ખરીદી: 2 ડ્રેસ મટીરિયલ્સ, થોડીક ઘર વખરી અને મારા ને કામાક્ષીના ચપ્પલ. એને તો પાછી શાંતિ જ ન થાય. જેવો મેં વિડીયો પૂરો કર્યો બધી વસ્તુ બતાવીને, ત્યાં તો એ આવી ગઈ અને એના ચપ્પલ પહેરી લીધા. કેવી લાગી અમારી ખરીદી કમેન્ટ કરીને કહેજો. સાંજ પડતા પડતા આખા ખેતરમાં જેટલા તલ પડ્યા હતા એ બધાયના પૂરા વરી ગયા છે. અને મેં કીધું હવે મને જોવા દે, સવારે તો પૂરો મારાથી નહોતો ઉપડો, એક હાથે ઉપાડતી હતી એટલે. હવે અત્યારે ઉપડે છે કે નહીં, પણ 2 હાથે વાંધો ન આવ્યો, ઉપડી ગયો તલનો પૂરો. ચાલો તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. જય સિયા રામ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ.